ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. ને આજે છે જન્માષ્ટમી, તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. તો આજે તો આપણે દિવસના કાંઈ બ્લોગ નથી બનાવ્યો, કેમ કે રસોઈમાં પણ એટલું બધું નહોતું. એક જ બપોર આપણે રસોઈ ચાલુ હતી, એની પણ 5 જ ટિફિનો હતી. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી જે મહોત્સવ બધે સરસ મજાના બધે ઉજવતા હોય ને, એ અમે લોકો જોવા જઈ રહ્યા છે. વાગે છે 8:30 જેવું થવા આવ્યું છે. અમે લોકો જઈ રહ્યા છે. તો આજે તો આપણે પહેલાં જઈશું ઇન્દિરા સર્કલ. ત્યાં મસ્ત મજાનું કૃષ્ણ જન્માષ્ટમીનું મહોત્સવનું સરસ મજાનું ડેકોરેશન એ લોકો કરતા હોય છે. તો એ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 2-3 જગ્યાએ જવાના છીએ, તો હું તમને અહીંયાના સરસ મજાના કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના દર્શન કરાવીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. બરાબર, તો ચાલો મળીએ આગળ. ચાલો ફ્રેન્ડ્સ, આવી ગયો છે કેકેવી હોલ. હવે કેકેવી હોલથી થોડુંક આગળ જઈશું ને એટલે ઇન્દિરા સર્કલ આવશે. તો આ કેકેવી હોલ આવી ગયો. જો ડબલ પુલ વાળો કેકેવી હોલ છે. આમ જો ઉપર પણ પુલ અને નીચે પણ જોયું આવી રીતના ડબલ આ નીચે અને ઉપર. તો અહીંયા સ્ટોપ થઈ ગયો. તો ચાલો, આવી ગયું છે ઇન્દિરા સર્કલ. હવે અમે તો પહેલી વાર જ અહીંયા આવ્યા છે જોવા. લગભગ આગળ ત્યાં ઓલો અહીંયા ઝૂલો દેખાય છે એટલે આગળ. ચાલો, આ છે ઇન્દિરા સર્કલ. અહીંયા જો આ ઇન્દિરા સર્કલ, બરોબર. આ જુઓ અહીંયા મસ્ત મજાનો ઝૂલો બનાવ્યો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર દર્શન કરવા જઈશું કનૈયા ગ્રુપ દ્વારા. ઇન્દિરા સર્કલ પાસે દર વર્ષે એ લોકો સરસ મજાનું આયોજન કરતા હોય છે. તો આપણે તો પહેલી વાર આવ્યા છે ઇન્દિરા સર્કલ દર્શન કરવા માટે. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો કનૈયાનો ઝૂલો પણ બનાવેલો છે. અને આમ જુઓ તમે, લોકોની ભીડ જુઓ, તમે જોઈ શકો છો દર્શન કરવા માટે. કેમ કે આજે 8મ છે ને, એટલે ઇન્દિરા સર્કલ તો પ્રખ્યાત છે. તો આમ જુઓ તમે, છે ને બાકી ધક્કામુક્કી ચાલે છે. તો આપણે પણ હવે લાઇનમાં ઊભા રહી જાય, ફટાફટ આપણે પણ દર્શનનો વાર આવી જાય. તો ચાલો અમે પણ દર્શન કરીએ. તમે પણ અમારી સાથે કનૈયાના દર્શન કરી લ્યો. સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે, અલગ અલગ બધી ઝાંખીઓ બનાવેલી છે. તમે પણ અમારી સાથે દર્શન કરો, અમે પણ દર્શન કરીએ. તો સરસ. ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો ઇન્દિરા સર્કલે દર્શન કરીને હવે નીકળી ગયા છે. હવે ક્યાં જાય તો ખબર નથી. આગળ જ્યાં ડ્રાઈવર લઈ જાય એ આગળ હવે ક્યાં લઈ જાય હું તમને આગળ દર્શન કરાવું. કેમ કે આપણે તો કાંઈ જોયું નથી. ઇન્દિરા સર્કલ પર પહેલી વાર આવ્યા છે આટલા વર્ષોમાં દર્શન કરવા માટે. તો ચાલો હવે આગળ જોઈએ ક્યાં લઈ જાય. બરાબર.
જુઓ ફ્રેન્ડ્સ, અમારા રાજકોટનો ટ્રાફિક જુઓ તમે, જોઈ લો ક્યાંથી હે. આમ જુઓ પુલ ઉપરથી છે તો એ તો ઠેઠ આમ સિગ્નલ તો ત્યાં આવ્યું આમ સામે. અને આ ટ્રાફિક જુઓ તમે, આ ટ્રાફિક, આ આઠમનો ટ્રાફિક તો જુઓ તમે એકવાર, જોઈ લો. હા જોયું ને, હા રાજકોટ આજે તો બધું બારોબાર જ છે. આમ જુઓ. હલો ચલો કાકા ઉભા રહેજો. સાઈડમાંથી અમારે તો રાજુ સ્કૂટર લઈને આમ જાય તો આપણે ટ્રાફિકમાં નીકળીએ ને કલાકે બી ટ્રાફિકમાં નીકળાય ને એવું છે અહીંયા. જોઈ લ્યો છે ને બાકી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે નાણાવટી ચોકમાં. અહીંયા પણ સરસ મજાનો આઠમનો ઉત્સવ યાની કે કનૈયા જન્મ દિવસનો ઉત્સવ સરસ મજાનો કરે છે. તો તમે અહીંયા પણ લોકોની ભીડ જોઈ શકો છો. જ્યાં જાઓ ને અહીંયા બધે જ લોકોની ભીડ છે. આઠમને તમે જોઈ શકો છો. અહીંયા તો રાસ પણ લેવાના ચાલુ છે. તો હવે આપણે અહીં દર્શન કરીએ. તો ચાલો, અહીંયા પણ અલગ અલગ સરસ મજાની બધી ઝાંખી બનાવેલી છે. તો આપણે દર્શન કરીએ, અમે પણ દર્શન કરીએ, તમે પણ અમારી સાથે દર્શન કરો. બધે અલગ અલગ ડેકોરેશન હોય છે. તમે જ્યાં જાઓ ને અહીંયા બધા અલગ અલગ ડેકોરેશન હોય. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું. અહીંયા તો સરસ મજાનું જોવા છે ને, સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તો ચાલો અમે પણ દર્શન કરીએ, તમે પણ અમારી સાથે દર્શન કરો. તો ચાલો ફ્રેન્ડ્સ, આ પણ નાણાવટી ચોકમાં જ છે. તો અહીંયા ગાંધી બાપુને આ તમે જોઈ શકો છો, સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે. તો અમે આ બીજી સાઈડ આવ્યા છે. અહીંયા પણ સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે. રામનાથ ગ્રુપ દ્વારા આયોજિત છે. અહીંયા પણ તો આ જો મહાકાલનું એને પણ કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. આ તમે જોઈ શકો છો. મહાકાલ છે એને સરસ મજાની ઝાંખી બનાવેલી છે મહાકાલની પણ. તો આ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું અહીંયા બે બાજુ ડેકોરેશન કરેલું છે. એટલા માટે થઈને ટ્રાફિક વધારે થાય છે આ નાણાવટી ચોકમાં, કેમ કે બે બાજુ બધા ભક્તો દર્શન કરતા હોય ને, માણસો ઘણા બધા આવતા હોય તો જોતા હોય. અને અહીંયા પ્રસાદનું વિતરણ પણ છે બાજુમાં. રાજકોટમાં રહેતા હોય તો તમે પણ દર્શન કરવા નેક્સ્ટ ટાઈમ આવજો, બરાબર. તો અહીંયા સરસ મજાનો ઝૂલો પણ બનાવેલો છે. તો ચાલો આપણે પણ હવે કાનોડાને ઝુલાવી લઈએ, બરાબર. તો ચાલો મળીએ આગળ.
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે, બોરડીવાળા મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. કેમ કે અહીંયાથી જ અમે લોકો રસ્તામાંથી જતા હતા અને મંદિર ખુલ્લું જોયું, તો અમે લોકો દર્શન કરવા માટે આવ્યા છે. તો આ બોરડી છે અને મંદિર છે. તો ચાલો હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. તો અહીંયા જો મહારાજના સરસ મજાના દર્શન અમે પણ કરીએ, તમે પણ અમારી સાથે દર્શન કરી લ્યો. તો ચાલો હવે અમે લોકો દર્શન કરીએ, તમે પણ અમારી સાથે મહારાજના દર્શન કરી લ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બધે દર્શન કરી લીધા છે. હવે અમે લોકો ઘરે જઈએ. તો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.